નમસ્કાર મિત્રો, મારું નામ છે દેવ રાઠોડ અને આપણે જોડાઈ ગયા છીએ આપણી પોડકાસ્ટ ચેનલ એટલે કે સનાતન સાથે. તો આની અંદર આપણે પ્રકાશ જે પાડવાનો છે એની અંદર વેદ, મહાપુરાણ, કથાઓ અને આજની પેઢીને જે જરૂરિયાત વસ્તુ છે એ અંદર પ્રકાશિત પાડવામાં આવશે. તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો સનાતન સાથે. અને આજે આપણી સાથે જ્ઞાન વિજ્ઞાનમય શૈલીના કથાકાર એટલે કે શ્રી શનિ મહારાજ આપણી સાથે જોડાઈ ગયા છે. તો શાસ્ત્રીજી, નારાયણ નારાયણ. નારાયણ નારાયણ. તો શાસ્ત્રીજી, આજે આપણે શિવજી વિશે વાત કરવી છે. તો હમણાં જે શિવજીનો પવિત્ર શ્રાવણ માસ આવી રહ્યો છે, તો ઘણા જ શિવજીના ભક્તો જે અનુષ્ઠાનો કરશે, પૂજાઓ કરશે, વ્રતો રહેશે, તો એવા કયા અનુષ્ઠાન કે એવા વ્રત કે કોઈ મંત્ર જાપ કરવાથી શિવજી વધારે પ્રસન્ન થાય? શું જોઈએ તો એ મંત્ર ઓમ નમઃ શિવાય છે? આના વિશે જાણવું છે. દેવભાઈ, તમે જેમ કહ્યું કે શિવજીનો પ્રિય શ્રાવણ માસ છે, એમાં શિવ ભક્તો ખૂબ જ શ્રદ્ધા અને બહોળા ભાવથી ભગવાન દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના વગેરે કરે છે. ઘણા બધા વ્રતો ઉલ્લેખિત છે શિવ મહાપુરાણમાં વગેરે આદિ ગ્રંથોમાં, અને ઘણા એવા અનુષ્ઠાનો પણ છે કે જે કરવાથી શિવજીને વધારે પ્રસન્નતા મળે છે. એમાંથી આપણે જોઈએ તો રુદ્રાભિષેક છે. બીજું દેવભાઈ, તમે કહ્યું કે ઓમ નમઃ શિવાય મંત્ર જે છે, તો એ શ્રેષ્ઠ નથી, શ્રેષ્ઠતમ છે. કારણ કે ભગવાન શિવનો પંચાક્ષરી મંત્ર છે, પરંતુ પુરાણોમાં એના વિશે થોડુંક ઊંડાઈથી વર્ણન છે કે જેમ કે જો તમારે એ પંચાક્ષરી મંત્ર જે છે એનું જાપ કરવું હોય તો એના માટે તમારે સંપૂર્ણ અને યથોચિત ફળ જોતું હોય તો ગુરુ દ્વારા મળેલ હોય તો એ તમને ફળમાં વિશેષતઃ કૃપા મળે છે પ્રભુની. અને શિવપુરાણમાં તો વિશેષતઃ ઉલ્લેખ છે કે દ્વિજો માટે જ મહત્વ કરીને કહ્યું છે કે દ્વિજો જ ઓમ નમઃ શિવાય તરીકે આનો ઉચ્ચાર કરી શકે કે જપ કરી શકે. દ્વિજ સિવાયના જે બીજા છે અન્યતર, એ લોકો માટે નમઃ જે પદ છે એને પછી લેવાનું છે. એટલે કે આપણે એને જોઈએ તો ઓમ શિવાય નમઃ. આ રીતના બીજા જે દ્વિજો ને બાદ કરીને બીજા જે છે વર્ણો વગેરે પણ એ લોકો ઓમ શિવાય નમઃ તરીકે ભગવાનના એ મંત્રનો ઉપયોગ કરીને ભગવાનને પ્રસન્ન કરી શકે છે. અને એ પણ વિશેષમાં જણાવ્યું છે કે ઓમ નમઃ શિવાય તો દ્વિજો સિવા અન્ય કોઈ ઋષિ મુનિઓ હોય કે જે દ્વિજોની પત્ની હોય છે, એટલે કે દ્વિજ એટલે કે બ્રાહ્મણ, એમાં એમની પત્ની હોય છે, તે અમુક જગ્યાએ એવો ઉલ્લેખ છે કે કરી શકે. અને વિશેષતઃ પ્રભુ આ મંત્રથી પ્રસન્ન થાય છે. અને વગેરે અનુષ્ઠાનો છે પ્રભુના, રુદ્રી છે, પ્રભુના અલગ અલગ પ્રકારે અલગ અલગ ઉપચારોથી પૂજન કરાય, જેમાં પ્રભુનું રાજોપચારથી પણ પૂજન હોય. એમાં મહાદેવ ખૂબ પ્રસન્ન થાય છે. અને બાકી તો પ્રભુને પ્રસન્ન કરવા માટે ભાવ મહત્વનો છે. કારણ કે ભાવ જ નથી અને આપણે ઉપર છેલ્લું જ જો ભગવાનને પ્રસન્ન કરવા માટે પૂજન અર્ચન કરીએ છીએ તો ભગવાન જાણે છે. ભગવાનને ભોળાનાથ એમને નથી કહેવાતા. ભગવાન ભોળા નથી, પણ ભોળા લોકોના નાથ છે, એટલે ભોળાનાથ કહેવાય છે. તો વિશેષ પ્રભુની પૂજામાં તમે ભાવથી જેટલી પૂજા કરશો, જેટલી અર્ચના કરશો, જે પણ અનુષ્ઠાન કરશો, જે પણ વ્રતો કરશો, એનું ફળ વિશેષ મળે છે. જી, તો શિવજીને મોક્ષના દેવતા કહેવામાં આવે છે. તો ખરા અર્થમાં મોક્ષ શું છે? ખૂબ જ દિવ્ય પ્રશ્ન પૂછ્યો છે દેવ તમે, કે શિવજીને મોક્ષના દેવતા કહેવામાં આવે છે. ખરેખર શિવજી મોક્ષના દેવતા છે. અને મંત્રમાં પણ એનો ઉલ્લેખ છે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન
મૃત્યોર મુક્ષ્યમ અમૃતા. જી. અને મોક્ષના દેવતા એટલા માટે કહેવામાં આવે છે કે શિવજી જીવને મોક્ષ પ્રદાન કરે છે. અને મોક્ષ શું એ તમને કહું તો બહુ ગુડ પ્રશ્ન છે. આ મોક્ષ એટલે શું? આજકાલ માણસોની બુદ્ધિ એવી થઈ ગઈ છે કે આપણે સદાચારી જીવન જીવીએ, જી, કોઈની ટીકા ન કરીએ, કોઈની નિંદા ન કરીએ, ને આપણા કામથી કામ રાખીએ તો આપણને મોક્ષ મળી જાય. પરંતુ એ મોક્ષ નથી. એ તો તમે સારા કર્મો કર્યા છે, જેના બદલામાં તમને ભગવાન સારા કર્મોનું સારું ફળ આપે. એ પદ્ધતિથી તમે મોક્ષ ન મેળવી શકો. મોક્ષ એ છે કે જે 84 લાખ યોનિઓમાં જીવ જે ભ્રમણ કરે છે, એ યોનિઓના ચક્રમાંથી જીવ જે મુક્ત થઈ જાય ને, એને વેદોમાં મોક્ષની વ્યાખ્યા છે. તો શાસ્ત્રીજી, તમે જે પ્રમાણે જણાવ્યું કે મનુષ્યોને સદાચારી જીવનથી મોક્ષની પ્રાપ્તિ નથી થતી, તો ખરા અર્થમાં મોક્ષની પ્રાપ્તિ મનુષ્યને કઈ રીતે થાય છે? દેવભાઈ, આના પાછળ પણ એક કથા છે જે શિવ પુરાણના વિદ્યેશ્વર સંહિતાના 4થા અધ્યાયમાં એનું વર્ણન છે, જેમાં વ્યાસજી મહારાજ સરસ્વતી નદીના કિનારે તપ કરી રહ્યા હોય છે. અને ત્યારે સનત કુમાર ત્યાં આવે છે. તો વ્યાસજી મહારાજ એમને કહે છે કે મેં વેદ સંમત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પ્રકારના ગ્રંથો, વેદો, પુરાણોનું વર્ણન કર્યું, લખ્યું અને માનવ સમાજના કલ્યાણ માટે પ્રદર્શિત કર્યા. પરંતુ મને હજી અંદરથી શાંતિ નથી મળી, એટલે કે મને મુક્તિનું સાધન નથી મળ્યું. કે મુક્તિનું સાધન કયું છે ત્યાં સુધી હું હજી પહોંચી નથી શક્યો. સનત કુમાર ત્યારે વ્યાસજીને કહે છે કે એક સમય હું પણ મુક્તિના સાધનને શોધવા માટે અલગ અલગ પ્રકારના બીજા સાધનોને મુક્તિના સાધન સમજી ગયો, અને એ જ ભ્રમમાં હું ફરી રહ્યો હતો. ત્યારે ભ્રમણ કરતા કરતા એક વખત હું મંદરાચલ પર્વત પર ગયો, અને ત્યાં મને ભગવાન દેવાધિદેવ મહાદેવની કૃપાથી નંદિકેશ્વરજી મહારાજ, અને તેમણે મને જણાવ્યું કે હું શિવજીની આજ્ઞાથી તમને મુક્તિનું સાધન શું છે એ જણાવવા માટે આવ્યો છું. ત્યારે એ બંનેના સંવાદમાં નંદિકેશ્વરજી મહારાજ સનત કુમારને જણાવે છે મુક્તિનું સાધન, જે ઉલ્લેખિત છે શિવ મહાપુરાણની વિદ્યેશ્વર સંહિતાના 4થા અધ્યાયમાં 16મા શ્લોકમાં. અને એ શ્લોક છે શ્રવણમ કીર્તનમ સંભોર મનનમ ચ મહત્તરમ ત્રયમ સાધનમ મુક્તમ ચ વિદ્યતે વેદ સંમતમ. તો દેવભાઈ, આવી રીતે નંદિકેશ્વરજી મહારાજ મુક્તિના 3 સાધનો બતાવે છે સનત કુમારને, જે છે શ્રવણ, શિવજી મહારાજની કથાઓનું શ્રવણ કરવું, શિવજી મહારાજના ગુણોનું શ્રવણ કરવું, કીર્તન, શિવજી મહારાજના નિરંતર કીર્તન કરતા, મનન આજ બહુ ઓછા લોકો કરે છે. કથા શ્રવણ કરવા જતા હોય છે, કથા શ્રવણ કરી લે છે, કીર્તનમાં કીર્તન પણ કરી લે છે, પણ પછી ઘરે જઈને આસપાસ પડોશની, દેશ દુનિયાની, સગા સંબંધીઓની જે ન કરવાની ટીકાઓ ટિપ્પણીઓ કરે છે. અને એ જગ્યાએ શું કરવાનું કહ્યું નંદિકેશ્વરજી મહારાજે? કે મનન. તમે જે શ્રવણ કરો, જે કીર્તન કરો પ્રભુનું, એનું મનન કરો. આ 3 સાધનો છે જે તમને મુક્તિ અપાવી શકે છે, એટલે કે મોક્ષ અપાવી શકે છે. જે 84 લાખ યોનિઓમાં જે જીવ ભટક્યા કરે છે, એમાંથી મુક્તિ મેળવવા માટેના આ 3 સાધનો નંદિકેશ્વરજી મહારાજે ખૂબ જ સારી રીતના સનત કુમારને સમજાવ્યું. તો શાસ્ત્રીજી, ખૂબ જ આનંદ થયો કે મુક્તિનું સાધન આજે જાણવા મળ્યું. તો બીજો મનમાં એક સવાલ આવે કે હરેક દેવી દેવતાઓને આપણે જોતા હોઈએ છીએ કે
ઇન્દ્રદેવ છે તો એમની પાછળ દેવ લગાડવામાં આવે છે. વગેરે દેવો છે એમની પાછળ દેવ કે દેવી દેવતાઓ શબ્દ લગાડવામાં આવતો હોય છે. ક્યારેક એવો વિચાર આવે કે શિવજીની પાછળ જ કેમ મહાદેવ લગાડવામાં આવે છે? દેવભાઈ, આનંદ થાય મહાદેવ શા માટે કહેવામાં આવે છે એનો જવાબ આપવા માટે પણ એમ આનંદ થાય છે મને. તો ઘણી બધી કથાઓ છે એની પાછળ. જી, તમે શિવ મહાપુરાણનું જ્યારે અધ્યયન કરતા હો, એટલે કે વાંચતા હો અથવા તો કથાનું શ્રવણ કરતા હો, ત્યારે હંમેશા ઉલ્લેખ આવતો હશે કે દેવી દેવતાઓ ઉપર કે જગત પર કોઈ સંકટ આવી ગયું હશે, ત્યારે બધા જ દેવી દેવતાઓ ક્યાં જશે? શિવજી મહારાજ પાસે. આપણે જાણીએ છીએ ખૂબ જ પ્રખ્યાત કથા સમુદ્ર મંથન, કે જ્યારે સમુદ્ર મંથન થયું અને એમાંથી હળાહળ વિષ નીકળ્યું હતું, ત્યારે જગતના તાત જેને આપણે કહીએ છીએ એમણે જ એ વિષ ગ્રહણ કર્યું હતું. આવા ઘણા બધા દેવાધિદેવ મહાદેવના આ જગત પર દેવી દેવતાઓ ઉપર ઉપકાર છે કે જેના કારણે દેવી દેવતાઓ પણ એમને મહાદેવ કહે છે. અને ખાસ કરીને તો હું જ્યારે શિવ મહાપુરાણનું અધ્યયન કરું છું ત્યારે ઘણી વખત એની કૃપા થાય એટલે મેં પણ ભગવાનને એક નામ આપ્યું છે. એ મારી શિવ મહાપુરાણમાં પણ મેં ઉલ્લેખ કર્યો હતો એનો, કે જ્યારે ક્યારે પણ આ સૃષ્ટિ પર કે દેવી દેવતાઓ પર કોઈ કષ્ટ આવે ને ત્યારે એનું નિવારણ કોણ કરે છે? દેવાધિદેવ મહાદેવ. એટલે આપણે એને મહાદેવ કહીએ છીએ. પરંતુ મને એક નામ આજે જણાવતા આનંદ થાય તમને પણ, કે મેં ભગવાનને સિજેયુ તરીકે બિરદાવ્યા હતા. એટલે કે સિજેયુ, જેનો અર્થ તમને જણાવું તો આપણે ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિને, આપણે સામાન્ય માણસોને તકલીફ પડે તો આપણે ન્યાયાલયમાં જઈએ. તો એવી રીતના જેમ દેવી દેવતાઓને કાંઈ તકલીફ પડે તો એ પણ શિવજી પાસે જાય. તો ન્યાયાલયમાં જેમ આપણને જજ દ્વારા રાહત મળે, ન્યાય મળે, એમ દેવી દેવતાઓને કે દરેક જે જગતના જીવ છે એમને ન્યાય આપે છે શિવજી. તો એટલે મેં સિજેયુ નામ રાખ્યું, ચીફ જજ ઓફ યુનિવર્સ. સમસ્ત બ્રહ્માંડના જે જજ છે, કે જેના દ્વારા સમસ્ત બ્રહ્માંડના જે જીવો છે એમને ન્યાય કરવામાં આવે છે. અને જાણીને પણ આનંદ થાય એમ કે પ્રભુ ન્યાયપ્રિય તો પહેલેથી જ છે. આપણે ઘણી કથાઓમાં પણ સાંભળતા હોય છે. તો આવી રીતના દેવભાઈ મને પણ આનંદ થયો હતો કે મને એની કૃપાથી, મારી એવી કોઈ બુદ્ધિ ક્ષમતા નથી કે હું એના માટે કોઈ નામ વિચારી શકું, પણ આ તો એની કૃપા કે મને પણ એનું એક નામ સૂજ્યું એમ કે સિજેયુ, ચીફ જજ ઓફ યુનિવર્સ. શાસ્ત્રીજી વાત ખૂબ જ સરસ વાત કરી, ચીફ જજ ઓફ યુનિવર્સ. ખૂબ જ જાણીને આનંદ થયો. ત્યારબાદ જે મેં વાત કરી આગળ કે શિવજી મહારાજનો શ્રાવણ માસ આવી રહ્યો છે, તો આજના આ આધુનિક યુગમાં ઘણા એવા યંગ આપણે જોતા હોઈએ છીએ કે 18-22ની ઉંમર હોય, શિવજીની પૂજાઓ કરતા આપણે જોઈએ છીએ. મંદિરોમાં ખૂબ જ ભીડ હોય છે શ્રાવણ મહિના દરમિયાન. તો ઘણાને એવો શંકાસ્પદ ભર્યો પ્રશ્ન પણ હોય છે કે વ્રત દરમિયાન લસણ કે ડુંગળી ન ખાવા જોઈએ. તો ખરેખર આનો કોઈ શાસ્ત્રોમાં કે કોઈ કથાઓમાં કે કાંઈ એવી વસ્તુમાં આનો ઉલ્લેખ ખરો કે વ્રત દરમિયાન લસણ ડુંગળી ન ખાવા જોઈએ? કે આ માણસની માનસિકતા બની ગઈ છે? શું છે દેવભાઈ? આ પ્રશ્ન તો આજકાલ નહીં પણ વર્ષોથી માણસોને મૂંઝવતો આવ્યો છે. અને ઘણી જગ્યાએ કથાકારોએ આનું નિવારણ પણ કર્યું છે. ઘણી જગ્યાએ બ્રાહ્મણો, વેદજ્ઞ બ્રાહ્મણો પણ આનું નિવારણ કરતા હોય છે. જી. અને ઘણી જગ્યાએ ગ્રંથોમાં, પુરાણોમાં લખેલું છે કે ડુંગળી, લસણ વગેરે વ્રત આપણે ધારણ કરતા હોઈએ ત્યારે ન ગ્રહણ કરવું જોઈએ. જી. પરંતુ એનું કારણ એવું છે કે ડુંગળી, લસણ જે છે એ તામસી છે, એની પ્રકૃતિ તામસી છે. હવે કોઈ પણ મનુષ્ય જ્યારે વ્રત ધારણ કરે છે ત્યારે એને સાત્વિકતાની જરૂર હોય છે, કારણ કે નિરાહાર રહેતા હોય છે, ભગવાનનું ભજન કીર્તન કરવાનું હોય છે, તો ત્યારે સત્વગુણની વધારે જરૂરત હોય છે.
ખાસ કરીને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આનો ઉલ્લેખ છે 17મા અધ્યાયમાં. તો જે અલગ અલગ પ્રકારના જે ભોજન પદાર્થો છે જી એના 3 પ્રકારો દર્શાવ્યા છે: સાત્વિક, રાજસી અને તામસી. જી સાત્વિક આહાર જે છે એ તમે વ્રતકાળ દરમિયાન લ્યો તો તમને સત્વગુણ જે છે એ તમારામાં વૃદ્ધિ થાય અને જેનાથી તમને ભગવાનની ભક્તિ કરવામાં સરળતા રહે. એ સાદો ખોરાક સામાન્ય હોઈ શકે, તમે એને ફળાહાર વગેરે પણ જોઈ શકો. જી પછી બીજું આવે રાજસી. તો રાજસી ખોરાકનું જે વર્ણન છે એમાં વધારે તીખું, તળેલું, મસાલેદાર, આ બધું રાજસીમાં આવે. તો એ ઓછો લો તો સારું છે, કારણ કે તમે જો વ્રત દરમિયાન ભૂખ્યા હો અને ત્યારે તીખું, તળેલું, વધારે મસાલેદાર ખાવ તો તમારી પાચન ક્રિયા વગેરે પેટમાં પણ તમને તકલીફ પડે. એટલે પુરાણોમાં પહેલેથી જ આપણા જે ઋષિમુનિઓ હતા ને એ વૈજ્ઞાનિકો કહી શકાય, એમનાથી પણ વિશેષ હતા. એટલે એમને ખૂબ બારીકાઈથી આ બધા નિયમો બનાવ્યા છે કે જે જ્ઞાનની સાથે વિજ્ઞાનને અને ધર્મને જોડે છે. જી અને ત્રીજો પ્રકાર જે છે એને તામસી કહેવાય. તામસી ખોરાક એટલે કે જે તમે ગ્રહણ કરો અને એને ગ્રહણ કર્યા બાદ તમારા મુખમાંથી દુર્ગંધ આવે ને, એ દરેક ખોરાકને તામસી કહેવાય. જેમ કે માંસાહાર જી અને ડુંગળી, લસણ વગેરે કોઈ પણ પદાર્થ છે જેને તમે ખાઓ ત્યારબાદ તમારા મુખમાંથી દુર્ગંધ આવે જી, અને એની જે ગુણ છે એનો એ તામસી છે. તો તમને તામસી તત્વ જાગે. તો આવા તામસી પદાર્થો જે હોય એ ગ્રહણ કરો તો તમારી ભક્તિમાં અવશ્ય બાધારૂપ બને છે. અને ખરેખર જુઓ તો ડુંગળી, લસણ તો ન જ લેવા જોઈએ, પરંતુ વ્રત ધારણ કરો ત્યારે મહત્વના અમુક નિયમો પણ ધારણ કરવા જોઈએ. જી, કારણ કે જરૂરી નથી ડુંગળી, લસણ તમે જુઓ તો આજ બટાટા છે, તો જે પ્રોસેસ ડુંગળીને ઉગવાની છે એ જ પ્રોસેસથી બટાટા ઉગે છે, કંદમૂળ જ છે બને. પરંતુ ક્યાંય પુરાણોમાં એવો ઉલ્લેખ નથી કે તમારે બટાટા વ્રતમાં ખાવા જોઈએ. પરંતુ આજે સવારના ઉઠીને વ્રતમાં બટાટાના ભજીયા કયો તમે, કે અલગ અલગ પ્રકારની વાનગીઓ માણસ ખાય છે જી, અને 3 ટાઈમ ખાય છે. તો આ પણ તમારે થોડુંક બદલાવ લઈ આવવાની જરૂર છે. બીજી વસ્તુ કે વ્રત જ્યારે તમે ધારણ કરો ને ત્યારે સૌથી મારી દ્રષ્ટિએ હું જો કહું ને તો તમારું આચરણ, એમાં મહત્વનો સુધારો કરવાની જરૂર છે. એ તરફ કોઈ જતું જ નથી. જે ડુંગળી, લસણને પકડીને બેઠા છે, પરંતુ તમે વ્રત કરતા હો ત્યારે તમારા વર્તનમાં કોઈની ટીકા ન હોવી જોઈએ, કોઈની નિંદા ન હોવી જોઈએ, અસત્યનું આચરણ ન કરવું. આ બધા મુખ્ય કારણો છે જે તમે તમારા જીવનમાંથી વ્રત દરમિયાન દૂર કરો તો વ્રતમાં તમને બમણો ફાયદો અને ભગવાન પ્રસન્ન પણ થાય. કારણ કે એક બાજુ તમે ભગવાનને પ્રસન્ન કરવા માટે વ્રત રહો છો અને બીજી બાજુ વ્રત દરમિયાન કોઈની નિંદા કરો છો, કોઈની ટીકા કરો છો, ન જોવાના તમે દ્રશ્યો જોવો છો. તમારી દ્રષ્ટિમાં પણ સુધારો રાખવો જોઈએ. આ બધા સાથે સાથે ગુણો કેળવવા જોઈએ કે જેનાથી તમારા વ્રતમાં ભગવાનની કૃપા રહે અને ભગવાનની ભક્તિમાં વૃદ્ધિ થાય અને ભગવાનની પ્રાપ્તિ થાય. તો શાસ્ત્રીજી, આવી જ રીતે એક બીજો પણ પ્રશ્ન મને કહેવાનું મન થાય કે હું ઘણા જ મંદિરોમાં દરરોજ સવારે દર્શન કરવા જાઉં છું, તો ત્યાં અમુક જગ્યાએ એવું લખેલું હોય કે સ્ત્રીઓનો પ્રવેશ વર્જિત છે. લગભગ આપણે જોઈએ તો શિવ મંદિરોમાં વધારે જોયેલ છે. તો ખરેખર આ શું છે કે સ્ત્રીઓએ શિવલિંગની પૂજા ન કરવી જોઈએ, કે આનો શું ઉલ્લેખ છે કોઈ શાસ્ત્રોમાં, કોઈ કથાઓમાં, કે આપણે આને શું કહી શકીએ? ભાઈ, આ ઘણી જગ્યાએ એવું થતું હોય છે કે સ્ત્રીઓને મંદિરમાં પ્રવેશ નથી મળતો, પરંતુ એવું નથી. એના પાછળ અમુક કારણો પણ છે જેના કારણે મંદિરમાં સ્ત્રીઓને પ્રવેશ વર્જ્ય રાખ્યો છે. એનું મુખ્ય કારણ આપણે જોઈએ તો આજ આધુનિકતા છે. અમુક જગ્યાએ એની બાધા એટલા માટે છે કે સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મમાં હોય ત્યારે એના દિવસો જે હોય ત્યારબાદ એમને સાર સંભાળ રાખીને મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ. તો જે અમુક લોકો જે છે
એ કદાચ સાર સંભાળ ન રાખી શકે. એટલા માટે ઋષિ મુનિઓએ કે આગળથી પહેલાથી જે આ પ્રથા ચાલી આવે છે આવો નિયમ બનાવ્યો હોઈ શકે. પરંતુ તમે સામાન્યતઃ જોવો છો તો આજ તો હવે વિશેષ જાગૃતિ છે, અને ખાસ કરીને નાના ગામડામાં કે અમુક જગ્યાએ હોઈ શકે બહાર મોટા મોટા જે મંદિરો છે એમાં ક્યાંય પણ શિવજીના મંદિરમાં, શિવજીના સાનિધ્યમાં સ્ત્રીઓનો પ્રવેશ વર્જ્ય નથી. આ ગર્ભગૃહમાં તો લગભગ જગ્યાએ ઘણા જ લોકોનો પણ પ્રવેશ વર્જ્ય હોય છે, કારણ કે એના માટે એક પવિત્રતા જોઈએ અને એ જરૂરી છે. આજે આપણે કોઈ પણ મોટા અધિકારીની ઓફિસમાં જઈએ છીએ તો કેમ એકદમ સજી ધજીને જઈએ છીએ? તો આ તો જગતના સૌથી મોટા અધિકારી છે. જો આજ એમને છૂટ આપી દેવામાં આવે તો માણસો ગમે એ અવસ્થામાં મુક જઈ શકે, જે ઈચ્છિત રીતના પોતાના ઉદ્દેશ્યથી હાનિ પહોંચાડવા માટે પણ જતા હોય, અને ઘણા લોકો આવું કરે પણ છે. પરંતુ ખરેખર જોવા જાવ તો શાસ્ત્રોમાં પણ કોઈ શિવ પૂજાનો સ્ત્રીઓને નિષેધ નથી. ખરેખર કહું તો એનું વર્ણન વિદ્યેશ્વર સંહિતા અધ્યાય 21 40મા શ્લોકમાં સુંદર રીતના વર્ણન કરેલું છે. અને એ વર્ણન છે કે કિમ બહુક્તેન મુનયઃ સ્ત્રીણામ અપી તથા અન્યતઃ અધિકારોસ્તિ સર્વેષામ શિવલિંગાર્ચને દ્વિજા. એટલે આમાં વર્ણન કર્યું છે કે વધારે કહેવાથી તો શું થાય, પરંતુ સ્ત્રીઓ અને અન્ય લોકોને પણ શિવલિંગની પૂજા અર્ચના કરવાનો વિશેષ હક છે. કોઈ બાધા નથી. ભગવાનના જ આપણે સર્વે બનાવેલા છીએ અને ભગવાનની જ પૂજા અર્ચના કરવાની છે, પરંતુ ભાવ જોઈએ. કોઈને નિષેધ નથી. દરેક વ્યક્તિ, સ્ત્રીઓ હોય કે અન્ય કોઈ પણ, દરેક ભગવાનનું પૂજન અર્ચન કરી શકે છે. તો શાસ્ત્રીજી ખૂબ જ સરસ. તમે આ વચ્ચે જે પવિત્ર શબ્દ લીધો તો એના ઉપરથી મને એક પ્રશ્ન યાદ આવે કે આપણે જોતા હોઈએ છીએ શિવજીની પ્રતિમા, તો એમાં શિવજી વાઘાંબરમાં જોવા મળે છે. દેવભાઈ, આ પ્રશ્ન તમને જે ઉપજ્યો એ સારું કહેવાય જી. અને તમારોની આજની આ યુથ માટે તો ઘણી વખત હું જોતો હોઉં છું કે જ્ઞાન નથી, પરંતુ અજ્ઞાન ઘણું છે. તમે જેમ જણાવ્યું કે વાઘનું જે ચામડું છે વ્યાઘાંબર એ અપવિત્ર કહેવાય, પરંતુ આ એ કોઈ સામાન્ય વાઘાંબર નથી, પરંતુ કથા નથી જાણતા. અને આજકાલની આ જે યુથ છે એ અવારનવાર શિવજીને અપમાન કરવા માટે પ્રયત્નો કરે છે. જેમ કે ઘણી જગ્યાએ જોતા હશું તો શિવજીના એવા ફોટો મૂકે છે કે જેમાં શિવજી ચીલમ વગેરે પીએ છે. ક્યાંય આવો ઉલ્લેખ નથી. ક્યાંય શિવજી ચીલમ વગેરેનું સેવન નથી કરતા. પરંતુ આ એક અમુક તમે કહી શકો કે જે વિધર્મીઓ છે, વિધર્મીઓ એટલે કોઈ સમુદાય નહીં, પરંતુ જે ધર્મ નથી માનતા કે ધર્મનું આચરણ નથી કરતા એ દરેક વિધર્મી છે. અને જે શિવજીની ટીકા કરવા માટે, શિવજીને બદનામ કરવા માટે આવા ચિલમવાળા ફોટો મોકલે છે ઘણી વખત. ક્યાંય ઉલ્લેખ નથી. મારા અધ્યયનમાં હજી સુધી મને નથી આવ્યું કે શિવજી આ જગ્યાએ અહીંયા ચિલમ કીધું. તે છતાં આજે આવા ફોટો ખૂબ પ્રચલિત છે અને આ અજ્ઞાની યુથ એને ખૂબ પ્રોત્સાહન આપે છે. તો આવી જ રીતના એ લોકોને એમ જ છે કે સામાન્ય કોઈ વાઘ છે એનું જ ચર્મ ભગવાન દેવાધિદેવ મહાદેવે ધારણ કર્યું, પરંતુ એવું નથી. એના પાછળની કથા છે. અને વિશેષ કથા તમને જણાવું તો કે જ્યારે ભગવાન શ્રીહરિ નારાયણે એમના પરમ ભક્ત પ્રહલાદજી, તમને ખ્યાલ હશે, હિરણ્યકશિપુ એમના પિતા, એમના દ્વારા એમના વધ માટેના અવારનવાર પ્રયત્નો થતા, અને અંતે જ્યારે હિરણ્યકશિપુ પોતે જ એને મારવા માટે તત્પર બને છે, ત્યારે એના વધ માટે નિશ્ચિત સમય આવે છે. એટલે ભગવાન શ્રી હરિનારાયણ નૃસિંહ અવતાર ધારણ કરે. તો ભગવાનનો જે આ નૃસિંહ અવતાર હતો એ ખૂબ જ ક્રોધ વાળો હતો, કારણ કે પોતાના ભક્ત ઉપર જે વિપત્તિ આવી પડી હતી એના નિવારણ માટે ભગવાનનું એ રૂપ ખૂબ જ ભયંકર હતું, જેને જોઈને મહાદાનવ જે હતો હિરણ્યકશિપુ એ પણ ભયભીત થઈ ગયો હતો. સ્વયં લક્ષ્મીજીએ પણ આ રૂપ ક્યારે નતું જોયું ભગવાનજી. બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે આ શું સ્વરૂપ છે ભગવાનજી. પરંતુ જ્યારે ભગવાનના ભક્તો કોઈ પણ પ્રકારે કોઈ પણ જાતની વિપત્તિ કે મુસીબતમાં ફસાય છે ત્યારે ભગવાન આવા સ્વરૂપનું ધારણ કરે છે.
અને આ નૃસિંહ અવતાર ખૂબ જ ક્રોધપૂર્વક પતંગિયું જેમ આગમાં બળીને ભસ્મ થઈ જાય એવી રીતના હિરણ્યકશિપુનો ભગવાને વધ કર્યો છે. જી ત્યારબાદ બ્રહ્માજી આદિ દેવતાઓ સ્વયં લક્ષ્મીજી પણ ભગવાનની સ્તુતિ કરે છે, પરંતુ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. ત્યારે બ્રહ્માજી પ્રહલાદને કહે છે કે બેટા પ્રહલાદ, તું હવે ભગવાનને શાંત પાડ. જી ત્યારે ભગવાનને શાંત પાડવા માટે પ્રહલાદજી જાય છે. ભગવાન એને છાતીથી લગાડે છે. ત્યારે ભગવાનને હૃદયમાં શાંતિ મળે છે, પરંતુ એમનો ક્રોધ હજી શાંત નથી થયો. ત્યારે બધા જ દેવી દેવતાઓ વિચાર કરે છે કે હવે શું કરીશું, અને ત્યારે બધા જ દેવી દેવતાઓ શ્રીજયુ પાસે જાય છે, એટલે કે દેવાધિદેવ મહાદેવ પાસે, અને મહાદેવની સ્તુતિ કરે છે. મહાદેવ પ્રસન્ન થાય છે અને જણાવે છે કે તમારા મનોરથો જે છે, જેના કારણે તમે અહીંયા આવ્યા છો, એને હું અવશ્ય પૂર્ણ કરીશ. અને ભગવાનનો એક અવતાર છે વીરભદ્ર, એ જાય છે અને નૃષિ સાથે સંવાદ કરે છે. ભગવાન નૃષિને સમજાવે છે, પરંતુ ભગવાન તો ક્રોધાવેશમાં કાંઈ સમજતા નથી, કોઈ વસ્તુ સાંભળવા જી તૈયાર. જી અને હવે નૃષિ ભગવાન વીરભદ્ર પર પ્રહાર કરવા માટે તત્પર બને છે. ત્યારે જ ભગવાન દેવાધિદેવ મહાદેવ એવું રૂપ પ્રગટ કરે છે વીરભદ્રનું કે જે નું વર્ણન પણ ન થઈ શકે. શિવનું તેજ એટલું વિશાળ હતું એ સમયે કે ચારે બાજુથી હજારો સૂર્યનું જે તેજ એકત્રિત થાય ને એવું પરમ તેજ વાળું સ્વરૂપ. ભગવાનનું એ સ્વરૂપ, એ રૂપ પક્ષીનું હતું, જી જેને બે પાંખો અને તીક્ષ્ણ ચાંચ હતી. વજ્ર સમાન ભગવાનના નખ હતા અને 4 પગ હતા ભગવાન. આવી રીતનું ભગવાન અવતાર ધારણ કરે છે, જેને સર્ભા અવતાર કહેવામાં આવે છે. જી. અને આ જ રીતના આ અવતાર દ્વારા ભગવાન નૃસિંહની સાથે યુદ્ધમાં ઉતરે છે અને પૂંછડીથી જ ભગવાન નૃસિંહને બાંધી લે છે અને બાંધીને આકાશ તરફ પ્રયાણ કરે છે. અને જોત જોતામાં જ ભગવાન નૃસિંહને પોતાનો જે ક્રોધ શાંત કરવા માટે આજે ભગવાનની કૃપાથી માયા જે ભગવાને રચી હતી, એના અંતર્ગત નૃસિંહ ભગવાન પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે, છતાં પણ એમને છોડતા નથી. અને હવે નૃસિંહ ભગવાનનું બળ શિથિલ થઈ ગયું. જી ત્યારે ભગવાન એમને કૃપા કરીને પોતાનામાં સમાવી લે છે. ત્યારબાદ ભગવાનના જે ગણો વગેરે હોય છે, એ જે નૃસિંહ ભગવાનનું ચર્મ હતું એ લઈને શિવજી પાસે જાય છે. અને આ નૃસિંહ ભગવાનનું પરમ પવિત્ર ચર્મ છે, એને શિવજી ધારણ કરે છે. આ કોઈ સામાન્ય કોઈ પશુનો શિકાર કરીને ભગવાને વ્યાઘાંબર ધારણ નથી કર્યું. આ બાજુ દેવાધિદેવ મહાદેવ છે, તો આ બાજુ જગતના કલ્યાણકારી દેવ શ્રી હરિ નારાયણનો એક અવતાર છે. અને આ એકબીજાના હેતુને સંતોષવા માટે કરે છે. કારણ કે તમે જ વિચાર કરો, આજ દેવાધિદેવ મહાદેવ છે એક બાજુ, જી કે જેના સિવાય બીજો કોઈ સક્ષમ નથી કે નારાયણ ભગવાનના ક્રોધને શાંત કરી શકે. તો બંને એકબીજાના હેતુના સંતોષના કારણે આવી રીતના એકબીજાની મદદ, કહો કે તમે એકબીજાના કાર્ય પૂર્તિ કરતા હો. જી આવી રીતના ભગવાને સર્ભા અવતાર ધારણ કર્યો અને ભગવાન નૃસિંહનું ચર્મ ધારણ કર્યું. તો શાસ્ત્રીજી, તમે જેમ વાત કરી સર્ભા અવતારની, અને નારાયણના પણ આપણે જોઈએ છીએ કે ઘણા જ અવતારો છે, રામ, કૃષ્ણ વગેરે અવતારો જે આપણે જોતા જોઈએ છીએ. તો શિવજી પણ શું આવા અવતારો ધારણ કરે છે, અને એ અવતારો કયા કયા છે એ જાણવું છે. જી દેવભાઈ, ભગવાન શિવજી પણ અવતાર ધારણ કરે છે, પરંતુ અત્યારે શ્વેતવારાહ કલ્પ ચાલી રહ્યો છે, તો આ કલ્પમાં ભગવાન શ્રી હરિ નારાયણનું મહત્વ ખૂબ જ રહેશે. એટલે આપણને એમના અવતારોનું વિશેષ જ્ઞાન છે, એ માહિતી છે. પરંતુ શિવજીના અવતારો પણ ઘણા છે, જેમ કે હમણાં જ આપણે અત્યારે વાત કરી કે સર્ભા અવતાર, એવી જ રીતના ભગવાને કિરાત અવતાર ધારણ કર્યો હતો, કે જેમાં અર્જુનને ભગવાન પ્રસન્ન થઈને દિવ્ય અસ્ત્રો આપે છે. ત્યારબાદ ભગવાન ગૃહપતિ તરીકે અવતાર ધારણ કર્યો છે. દુર્વાસાજી
નંદીશ્વર, વૃષભેશ્વર, પીપલાદ, નટાવતાર, ભૈરવાવતાર અને એકાદશ રુદ્રાવતાર પણ ભગવાને ધારણ કર્યા છે, જેમાંથી વિશેષતઃ હનુમાનજીનો અવતાર છે. આપણે સૌ કથા જાણીએ છીએ હનુમાનજીની. એવી રીતના એકાદશ રુદ્રો પણ છે, જે ભગવાનના અલગ અલગ અવતાર છે. કૃષ્ણ દર્શન કહો, ભગવાનનો અંશાવતાર અશ્વત્થામા કહો, હંસરૂપ કહો, કે પછી તમે અર્ધનારીશ્વર જ કહો. આવી રીતના ભગવાનના ઘણા જ અવતારો છે. તો શાસ્ત્રીજી, તમે જે હમણાં વાત કરી ભગવાન શિવના અવતારો માણ્યા, ખૂબ જ આનંદ થયો. તો તમે જે છેલ્લે વાત કરી કે અર્ધનારીશ્વર સ્વરૂપ, તો શિવજીએ આ અર્ધનારીશ્વર સ્વરૂપ શા માટે લીધું અને આની શું વિશેષતા છે, એ મારે જાણવું છે. દેવભાઈ, ભગવાન મહાદેવે સૃષ્ટિની રચના કરી. સૃષ્ટિની રચના કરી અને ભગવાને પોતાના વામ ભાગમાંથી, દસમાંગમાંથી અમૃત ઘસીને શ્રી હરિ નારાયણને ઉત્પન્ન કર્યા. જી. અને નારાયણના નાભી કમળમાંથી જગત પિતા બ્રહ્માજી ઉત્પન્ન થયા છે. ત્યારબાદ દેવાધિદેવ મહાદેવે બ્રહ્માજીને આજ્ઞા આપી કે તમે સૃષ્ટિનું સર્જન કરો. જી. બ્રહ્માજીએ અવારનવાર સૃષ્ટિનું સર્જન કર્યું, પરંતુ સૃષ્ટિનો વિસ્તાર નતો થતો. એટલે બ્રહ્માજી ને સંકોચ થયો. બ્રહ્માજી ફરીથી તપસ્યા કરી અને તપસ્યામાં ભગવાન દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થઈને જી બ્રહ્માજીનો જે આ પ્રશ્ન હતો કે સૃષ્ટિનો વિસ્તાર નથી થતો, એના નિરાકરણ માટે હવે ત્યારે ભગવાન શિવજીએ પોતાનો વામ ભાગ એટલે કે ડાબો ભાગ જે હતો એને દેવીના સ્વરૂપમાં પ્રગટ કર્યો, એટલે કે અર્ધનારેશ્વર સ્વરૂપ. એક ભાગ જે હતો એ દેવાધિદેવ મહાદેવનો અને એક જે ડાબો ભાગ હતો એ જગદંબા અંબિકા તરીકે સામે આવ્યો. બ્રહ્માજી પ્રગટ થયા અને ભગવાનનું આ સ્વરૂપ જોઈને બ્રહ્માજી ખૂબ પ્રસન્ન થયા અને ખૂબ જ જ્ઞાની પુરુષો જે આ ભગવાનનું સ્વરૂપ હતું, જેમાંથી માં જગદંબા અંબિકા પ્રગટ થયા, એને પરાશક્તિ કહે છે. શિવની શક્તિ જે છે પરાશક્તિ છે, અંબિકા તરીકે ઓળખે છે. જી. અને આવી રીતના ભગવાને એ ભાગ જે અર્ધનારીશ્વર સ્વરૂપ ધારણ કર્યું એમાંથી અલગ કરીને માં જગદંબિકાના દ્વારા બ્રહ્માજીને આદેશ આપીને મૈથુની સૃષ્ટિની રચના કરવા માટેની વાત કરી. અને ત્યારબાદ માતાજીની કૃપાથી મૈથુની સૃષ્ટિની રચના થઈ અને એનો વિસ્તાર થયો. જી. આવી રીતના ભગવાને સૃષ્ટિના કલ્યાણ માટે દિવ્ય એવું અર્ધનારેશ્વર સ્વરૂપનું પ્રાગટ્ય કર્યું હતું. તો શાસ્ત્રીજી, હમણાં થોડા સમય પહેલા જ હું એક સ્થળે ગયો હતો. ત્યાં મેં જોયું તો આદિયોગી રૂપ, જે મહાદેવનું રૂપ કહેવાય, તે ખૂબ જ સરસ દેખાતું હતું. ને ત્યાં આજના આધુનિક યુગના જે આપણે યંગસ્ટર છે, જે એ સેલ્ફી વગેરે રીલો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં આપણે જોતા હોઈએ છીએ, એ રીલો બનાવતા હતા. એટલે ત્યારે મને એક વિચાર આવ્યો કે ભગવાનની આદિયોગી સ્વરૂપ આ માણસોને શું શીખી શકે? શું આવી કાંઈ રીલો કે આવા કોઈ ફોટા વિડીયો આપણે અપલોડ કરવા જોઈએ કે બનાવવા જોઈએ? તો આદિયોગી રૂપથી આપણે શું શીખી શકીએ, એ થોડુંક મારે જાણવું છે. હું પણ ઘણી જગ્યાએ જતો હોઉં તો આજે જોવા મળે કે આદિયોગીનું જે ભગવાનનું પ્રતિમા છે એને આજકાલ માણસો એક પર્યટન સ્થળ તરીકે વિકસાવી દીધું છે. ઘણી જગ્યાએ આપણે જોઈએ, સારું છે કે એ બાને ધર્મનો પ્રચાર પ્રસાર વધારે થાય છે, પરંતુ હું તો એમ કહું કે જ્યાં તમે આવી કોઈ પ્રતિમા પ્રભુની જુઓ તો આદિયોગી સ્વરૂપ શું સૂચવે છે આપણને? ત્યાં જઈએ તો આપણે આદિયોગી એટલે શું, પહેલા તો હું એનું વર્ણન કરું તો મને ખૂબ જ આનંદ થાય કે આદિયોગી યોગ આજે આપણે પ્રકાશમાં આવ્યો છે, હમણાંથી ખૂબ પ્રચલિત છે અને દેશ વિદેશમાં પણ ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રસિદ્ધ થયો છે. પરંતુ આ યોગના જે સર્જક છે એ તો દેવાધિદેવ મહાદેવ છે. એટલે તો એને આદિયોગી કહે છે કે આદિ જે આજકાલના નહીં, આદિકાળથી ભગવાન યોગ
વ્યાયામ કરે છે, પ્રાણાયામ કરે છે. ભગવાનનું શિવપુરાણનું તમે ક્યારે પણ અધ્યયન કરો તો એમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ છે કે ભગવાને ખૂબ જ સરસ રીતના યોગનું વર્ણન કર્યું છે. યોગ દ્વારા કેવી રીતના તમે આ જીવને શિવ સુધી પહોંચાડી શકો એ સ્વયં ભગવાન દેવાધિદેવ મહાદેવે કહ્યું છે. પરંતુ આજે માણસો એનું મહત્વ નથી સમજતા. નહીતર હું તો એમ કહું કે તમે આ આદિયોગીની પ્રતિમા કે કોઈ પણ ધાર્મિક આવા સ્થળે જાઓ, જેમ તમે વાત કરી કે મંદિરોમાં કે ધાર્મિક સ્થળોમાં ભીડ ઘણી છે, સારું છે, ખરેખર સારું છે, પરંતુ જૈન તરત જ સેલ્ફી વગેરેની કાંઈ જરૂર નથી. પહેલા તમે થોડી ક્ષણ દર્શન તો કરો, જે ધાર્મિક સ્થળ છે એની પવિત્રતાનો અનુભવ તો કરો. તમે લ્યો, આજના આ આધુનિક યુગમાં તમે ફોટો લ્યો, એમાં કાંઈ ખરાબ વસ્તુ નથી, એ સંભાળનું છે તમારું. હું એમ કહું તો સંભાળનું, કાંઈ ખરાબ વસ્તુ નથી. તમે પછી એને જોઈને યાદ કરો કે હું કેદારનાથ ગયો હતો, કે હું કાશી વિશ્વનાથ ગયો, તો એક સારું સંભાળનું છે અને સારું છે. રીલ પણ બનાવો, સારું છે, એમાં કાંઈ ખરાબ નથી. પરંતુ હું એમ કહું કે જો પ્રથમ કોઈ વસ્તુ તમારે કોઈ ધાર્મિક સ્થળમાં જઈને કરવી હોય તો એ પ્રભુનું સાનિધ્ય છે. ત્યાં જઈને પ્રભુના દર્શન કરો આરામથી. 2 ક્ષણ, 5 ક્ષણ કે જેટલો તમે સમય આપી શકો એટલા ક્ષણ પ્રભુના દર્શન જ કરો. એના સ્વરૂપને નિહારો. તમે જે પ્રતિમા હોય ભગવાનની એના દર્શન કરો નિરખી. જે જગ્યા છે એની જે તરંગો છે એનો અનુભવ કરો. આ બહુ વિશેષ પ્રકારથી હું તમને કહું તો એમ આ તમને ફાયદાકારક થશે. તમે ગમે ત્યારે જજો, કોઈ પણ અવસ્થામાં હશો, તમે મંદિરમાં જશો ને એટલે ઘણી જગ્યાએ કહેતા હોય છે કે અલગ જ દિવ્ય અનુભૂતિ થાય છે. એ એનું પ્રમાણ છે ભગવાનનું કે તું મારી શરણમાં છો, મારા સાનિધ્યમાં છો, તો દિવ્યતાનો અનુભવ તો થાય જ. એટલે કોઈ ખરાબ વસ્તુ નથી જોવા જઈએ તો કે તમે ત્યાં જઈને સેલ્ફી રીલ વગેરે ન કરી શકો. કરો, પરંતુ પ્રથમ જ ન કરો. હું એટલું કહું એમ કે પ્રથમ પહેલા ભગવાનના દર્શન કરો, એના સાનિધ્યનો આનંદ માણો, એની પવિત્રતાનો આનંદ માણો. ત્યારબાદ તમે તમારા જીવનનું આધુનિકતાનો આનંદ માણો. તો શાસ્ત્રીજી, તમે જે આ ધાર્મિક સ્થળની વાત કરી તો મને અંદરથી જ આનંદ થાય કે કૈલાસ. તો આજે કૈલાસ વિશે મારે થોડું જાણવું છે કે આપણે જોતા હોઈએ ન્યૂઝ ચેનલ ઉપર કે ટીવી વગેરેમાં કે ન્યૂઝપેપર ઉપર લખેલું કે ઘણી જગ્યાએ એવા સોશિયલ મીડિયા આવતું જ હોય છે કે આ વ્યક્તિએ આટલા સમય દરમિયાન માઉન્ટ એવરેસ્ટ જેવા મોટા પહાડોને સર કર્યા. તો એક માઉન્ટ એવરેસ્ટ ઉપરથી યાદ આવે કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ આપણે જોઈએ તો મારા ખ્યાલથી 8,848 મીટર જેટલી છે અને કૈલાસ તો માત્ર 6,638 મીટર જ છે. તો ક્યારેક મનમાં એક પ્રશ્ન ઊભો થાય, મારા ખ્યાલથી 7,000 કે એની આસપાસ પર્વતારોહીઓ માઉન્ટ એવરેસ્ટને સર કરેલો છે. તો કૈલાસ તો માત્ર નાનો જ, એનાથી તો નાનો જ પર્વત કહી શકીએ આપણે. તો આના ઉપર કેમ કોઈ ચડી નથી શકતા? અને જોવા જઈએ તો ચીન જેવા મોટા દેશો ઘણા પ્રયાસો કર્યા છે, હેલિકોપ્ટર દ્વારા, પ્લેનો દ્વારા કે ઘણા વૈજ્ઞાનિક સાધનોથી બહુ જ પ્રયાસ થયા છે. તો આ કૈલાસ ઉપર આજ સુધી કેમ કોઈ નથી ચડી શકતું? તો આની પાછળ કંઈક પ્રકાશ પાડો. દેવભાઈ, તમારો ભાવ સાચો છે કે કૈલાસનું વર્ણન આવે ને આનંદ કેમ ના આવે. પુરાણોમાં તો કૈલાસને દેવાધિદેવ મહાદેવનું ઘર કહેવામાં આવ્યું છે કે જે તેઓ રહે છે. પરંતુ તમે આધુનિકતા અને વિજ્ઞાનની વાત કરી તો ઘણા પ્રયાસો થયા છે. જેમ તમે કહ્યું કે માઉન્ટ એવરેસ્ટ તો 8,848 મીટર ઊંચો છે, 7,000 પર્વતારોહીઓની આસપાસ એને સર કરવા વાળા છે. તો 6,638 મીટર ઊંચો જ કૈલાસ કેમ હજી સુધી કોઈનાથી સર નથી થયો? તો ખરેખર ઘણા લોકોએ પ્રયાસ કર્યો છે. જેમાં મને યાદ આવે છે તો રશિયન પર્વતારોહીની એક ટીમ હતી કે સર્ગીઓ સસ્તિકોવ એના મુખ્ય હતા પર્વતારોહી. એની ટીમ આખી કૈલાસ પર્વત સર કરવા માટે નીકળી હતી.
પરંતુ જેવા ઉપર ચડતા ગયા ને એ લોકોએ અનુભવ્યું કે એમની ઉંમર ડબલ ઝડપથી વધી રહી છે. એમના નખ, એમના વાળ બમણી ઝડપથી વધી રહ્યા છે, ઘરડા થવા લાગ્યા એ લોકો. અને ત્યાંનું જે વાતાવરણ હતું એ અચાનક જ બદલવા લાગ્યું. તુફાન, બરફ વગેરે પડવા લાગ્યું. એ લોકો સમજી ગયા કે આ કોઈ સામાન્ય પર્વત નથી કે જેને આપણે સર કરી શકીએ. આવી રીતના ફરીથી એક વખત બીજી ટીમ જે ચીનની સરકારે સ્પેશિયલ બોલાવી હતી 2001માં, અને એ ટીમ રેઇનહોલ્ડ મેસનર એના મુખ્ય હતા. 2001માં ચીન સરકારે એમને આમંત્રણ આપ્યું. આ ટીમે ઘણા બધા પર્વતોને ખૂબ જ આસાનીથી સર કર્યા હતા. પરંતુ જ્યારે આ મેસનરની ટીમ કૈલાસને સર કરવા નીકળીને એના પછી એ લોકોને એવો અનુભવ થયો કે મેસનરે કૈલાસ પર ચડવાની જ ના પાડી. ખબર નહીં એને કદાચ ભગવાનની દિવ્યતાની અનુભૂતિ થઈ હશે, નહીતર મેસનરે ઘણી વખત ઘણા મોટા પર્વતો સર કર્યા છે. અને 2001 પછી તો આજે ચીનની સરકાર છે એને સ્વયં પ્રતિબંધ લાદી દીધો કૈલાસ પર ચડવા માટે. નહીતર આજે તમે વિચાર કરો, ચીન જે વિજ્ઞાનની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ દેશ છે, છતાંય કેમ પ્રયત્ન નથી થતા? શું કારણ છે આના પાછળનું? તમે માનો કે ન માનો, જે કારણ છે એ તો દેવાધિદેવ મહાદેવ જ છે. કારણ કે બધા જાણે છે, આપણા હિન્દુ ધર્મમાં તો ખૂબ જ પવિત્ર કૈલાસને ગણવામાં આવ્યું છે. કૈલાસ માનસરોવરની યાત્રા પણ થતી હોય છે, જે હમણાં આ વર્ષે ચાલુ થશે, જે ઘણા વર્ષોથી બંધ હતી વિવાદના કારણે. એ પણ આ શુભ શરૂઆત થશે આવનારા ટૂંક જ સમયમાં. અને કૈલાસનું તો વર્ણન જેટલું કરીએ એટલું ઓછું છે, કારણ કે ભગવાનના સાનિધ્યમાં એની ઈચ્છા વગર કોઈ ન જઈ શકે. દેવભાઈ, જ્ઞાન લ્યો તમે ભગવાનનું, ભક્તિ કરો, એની કૃપા હોય તો જ એનું સાનિધ્ય પ્રાપ્ત થાય. આજ કદાચ આ આધુનિક યુગમાં આધુનિક માનવ એમ સમજતો હોય કે અમે હોશિયાર છીએ અને વિજ્ઞાનથી આ દેવોનું જે સાનિધ્ય છે એને પ્રાપ્ત કરી લઈ, તો એ શક્ય છે. દેવ એ ન થઈ શકે, કારણ કે શિવ કહો કે જે પણ દેવીય શક્તિ છે એ વિજ્ઞાનથી પ્રાપ્ત કરી ન શકાય. નહીતર એવા ઘણા જ, તમને આ માનસરોવરની જ વાત કરું તો એક જ ભૌગોલિક જગ્યાએ 2 તળાવ છે, માનસરોવર અને રાક્ષસતાલ. તો તમે જાઓ તો માનસરોવરનું પાણી મીઠું અમૃત જેવું છે, અને બાજુમાં જ રાક્ષસતાલ છે, એકદમ ખારું પાણી છે. એક જ જગ્યાએ 2 તળાવ છે, સરોવર છે, છતાં પણ ભિન્નતા છે. માનસરોવર એકદમ શાંત, અને આ બાજુ રાક્ષસતાલ માં અવારનવાર લહેરો આવતી હોય. તો આ કેમ ભિન્નતા છે? એનું કોઈ હજી વૈજ્ઞાનિક કોઈ કારણ નથી શોધી શક્યા. પરંતુ આ તો જે લોકો જાણે છે કે દેવાધિદેવની મહાદેવની રચના છે. વિશેષ તો તમને કહું તો પુરાણોમાં કૈલાસને બ્રહ્માંડનું કેન્દ્ર બતાવ્યું છે. બ્રહ્માંડનું કેન્દ્ર બિંદુ છે કૈલાસ. અને વૈજ્ઞાનિકો પણ ખૂબ શોધ કરી છે, અને એ લોકોએ પણ કબૂલ્યું છે, સાબિતી માની છે એ લોકોએ કે કૈલાસ યુનિવર્સનું સેન્ટ્રલ પોઈન્ટ છે. અને એને એ લોકો એક્સિસ મુંડી કહે છે. એક્સિસ મુંડી તરીકે પ્રખ્યાત છે, જે એક કેન્દ્ર બિંદુ છે કે જ્યાંથી આપણા પુરાણોમાં તો ઉલ્લેખ છે કે અહીંયાથી જ સ્વર્ગની કે બ્રહ્માંડની કે પ્રભુની જે પણ તમે કહો એ જવાની સીડી છે. એટલે કૈલાસ તો દિવ્યતાથી, રહસ્યોથી ભરેલો છે. આ કોઈ સામાન્ય પર્વત નથી કે કોઈ પર્વતારોહી કોઈ પણ સાધનોથી એને સર કરી શકે. નથી ચીનની સરકાર એની આસપાસ હેલિકોપ્ટર કે વિમાન પણ ઉડાડે, કારણ કે ત્યાંનું વાતાવરણ જ્યારે મનુષ્યો સર કરવા જાય છે ત્યારે અલગ હોય છે, અને થોડા જ ઉપર ચડે ને ત્યારે અલગ એકદમ થઈ જાય છે, જે એ લોકોની કલ્પનાની બહાર હોય છે. આ બધા પર્વતારોહીઓ તો એના ઇન્ટરવ્યુમાં પણ કહ્યું છે કે જ્યારે અમે ગયા ત્યારે અમને એમ હતું કે હમણાં જ અમે ધીરે ધીરે સર કરી લેશું, પરંતુ જેવા અમે ઉપર ચડતા ગયા ત્યાંનું વાતાવરણ એકદમ ગંભીર અને ભયાનક થતું ગયું, અને અમે ડરી ગયા. પોતે સ્વીકાર્યું છે કે અમને વિચાર આવ્યો કે હવે અહીંયાથી આગળ જવાય નહીં, કારણ કે ભગવાનને તમે ક્યારે છે ને
સાધન કે વિજ્ઞાનથી પ્રાપ્ત ન કરી શકો. એ તો એની કૃપા હોય તો પ્રાપ્ત કરી શકો. એટલે આવા ઘણા જ રહસ્યો જોડાયેલા છે કૈલાસની પાછળ. કારણ કે આ તો ભગવાને બનાવેલું પોતાનું ઘર છે. એની ઈચ્છા વગર એને પ્રાપ્ત ન કરી શકો તમે. તો શાસ્ત્રીજી, તમે ખૂબ જ કૈલાસ વિશે જણાવ્યું, એનો ખૂબ જ આનંદ છે. તો ઘર વિશે જ્યારે વાત આવે, જ્યારે તમે પણ કીધું કે કૈલાસ શિવજીનું ઘર છે, તો આપણે જોઈએ કે કાશી, જે મને પણ પ્રિય નગરી છે, તો શિવજીને તો છે જ. તો કાશી વિશે શું કહેવા માંગશો તમે? શું પ્રકાશ પાડશો આના ઉપર કે કાશી શિવજીની ઘર છે કે શું છે? આના વિશે થોડું જાણવું છે. કાશી કોને પ્રિય ન હોય? હું તો એમ કહું કે જગતનો એ દુર્ભાગ્યશાળી વ્યક્તિ હશે કે જેને કાશી પ્રિય ન હોય. આપણે તો ભારતીય છીએ, ખૂબ જ ગર્વની વાત છે અને ખૂબ જ આપણા સત્કર્મો દ્વારા આપણને ભારતમાં જન્મ મળ્યો છે. હમણાં જ અમે મહાકુંભ દરમિયાન કાશી વિશ્વનાથ પણ ગયેલા. ત્યાં મને એક વ્યક્તિ મળેલો, અફઘાનિસ્તાનના હતા ભાઈ, નામ મને બરાબર યાદ નથી. એટલે અમારો વાર્તાલાપ થયો. એટલે અમે વાતચીત કરતા હતા તો હું એનાથી વાતચીત દરમિયાન મેં જણાવ્યું કાશી નગરીની થોડી ઘણી જે માહિતી હતી. ત્યારબાદ એ વ્યક્તિએ મને આશ્ચર્યચકિત કરી દીધો. એ ભાઈ એવું કહે કે હું છેલ્લા 30 વર્ષથી કાશી આવું છું. જી, 30 વર્ષથી, એટલે કે મારી ઉંમર બરાબર એ કાશી આવે છે દર વખતે અને કાશીમાં રહીને આનંદની પ્રાપ્તિ કરે છે. તો કાશી તમે કહો તો શિવજીનું ઘર કહો, પણ એક બીજો પણ ઉલ્લેખ છે પુરાણોમાં કાશી વિશે કે જ્યારે ભગવાને સૃષ્ટિની રચના કરી તો એ સમયે ભગવાને શ્રી હરિનારાયણને ઉત્પન્ન કર્યા. ત્યારે એમને પોતાના ઉત્પત્તિનું કોઈ સ્થાન ન મળ્યું, એટલે આકાશવાણી થઈ કે તમે તપ કરો. પરંતુ ત્યારે શ્રી હરિનારાયણે કહ્યું કે હું તપ કરું તો ક્યાં કરું? ત્યારે દેવાધિદેવ મહાદેવે અંતરિક્ષમાંથી સમસ્ત જે શક્તિઓ છે એને સમન્વિત કરીને પંચ ક્રોશ, એટલે કે 5 કોષ, 5 કોષના પરિમાપમાં ભગવાને એક નગર વસાવ્યું. એને કાશી કહેવાય. એને પૂર્વમાં પંચક્રોશી કહેવામાં આવતું. સૌથી પહેલું નામ એનું પંચક્રોશી તરીકે ઉલ્લેખિત છે. ત્યારબાદ શ્રી હરિનારાયણ ત્યાં તપસ્યા કરે છે. તપસ્યાથી ભગવાનની કૃપાથી એમના શરીરમાંથી સમસ્ત જગ્યાએથી જળની ધારાઓ વહેવા લાગે છે. એટલે નારાયણ સ્વયં આશ્ચર્યચકિત થઈ જાય છે અને આશ્ચર્યચકિત થતા થતા એમનું જે માથું છે એ ડગાવે છે અને ડગાવતા ડગાવતા એમના માથામાંથી કુંડળ, એટલે કે મણિ જે એમને ધારણ કરેલી હતી એ નીચે પડે છે અને એ જગ્યાએ એ સ્થળનું નામ મણિકર્ણિકા થાય છે, જેને આપણે મણિકર્ણિકા ઘાટ તરીકે ઓળખીએ છીએ. એ દિવ્ય ઘાટ આપણને ભગવાન શ્રી હરિનારાયણની કૃપાથી પ્રાપ્ત થયો. એથી વિશેષ કાશી વિશે કહું તો ભગવાન શિવજીની દિવ્ય કૃપા છે. કારણ કે ભગવાને માતાજીની ઈચ્છાથી, પરાશક્તિ માં અંબિકાની ઈચ્છાથી આ નગર વસાવ્યું. બંને સાથે મળીને નગર વસાવ્યું અને આ નગર આનંદ આપનારું છે. એટલે એક સમય આનંદવન તરીકે પણ પ્રખ્યાત, કે જ્યાં ભગવાન અને માતાજી આનંદ કરે છે, વિહાર કરે છે. ત્યારબાદ સમય પસાર થતા આપણે જોઈએ છીએ કે પ્રલય આવે છે. જ્યારે બ્રહ્માજીનો દિવસ પૂર્ણ થાય ત્યારે, અને પ્રલય કાળમાં સમગ્ર સૃષ્ટિ છે એનો નાશ થઈ જાય. પ્રલય કાળમાં ભગવાન ત્રિશૂળ પર આ નગરીને ધારણ કરે છે. એને મુક્ત નથી કરતા, એટલે એક નામ અવિમુક્ત ક્ષેત્ર તરીકે પણ પ્રખ્યાત થયું. આવી રીતના કાશીના ઘણા નામો છે, જેમ કે પંચક્રોશી, આનંદવન કે આનંદ નગરી કહો,
અવિમુક્ત ક્ષેત્ર કહો. પછી કાશી થયું, અને આજે આપણે જોઈએ છીએ તો વારાણસી. એટલે આવી રીતના નામ બદલતા આવ્યા. પરંતુ ભગવાન શિવજીને પ્રિય છે આ નગરી, કારણ કે પોતે આનંદ માટે બનાવેલી છે અને જગતના કલ્યાણ માટે આનું નિર્માણ કર્યું હતું, નારાયણને તપ કરવા માટે. એટલે પરમ તપોમય ભૂમિ છે આ. અને કાશી તો ભગવાને એટલા માટે બનાવી છે કે એવું કહેવામાં આવે છે પુરાણોમાં કે ભગવાન શિવની પ્રાપ્તિ કરવી હોય ને તો તમને કાશીથી મળે, કારણ કે ત્યાં પ્રભુનું સાનિધ્ય છે, જ્યાંથી તમે પ્રભુને પ્રાપ્ત કરી શકો. અને કાશીને તો યાદ કરતા કાશીની ગલીઓ મને સ્મરણમાં આવી જાય અત્યારે. ગંગાનો એ ઘાટ, શું સુંદરતા છે કાશીની, એનું વર્ણન ન થઈ શકે. દિવ્યતા કાશી વિશ્વનાથ મહાદેવ. કાશી તો કાશી છે. તો શાસ્ત્રીજી, ખૂબ જ આનંદ થયો કાશીનું સાંભળીને. તો જે પ્રમાણે તમે વાત કરી કે ભગવાન શિવે કાશી વસાવ્યું, કૈલાસ જે વસાવ્યું, તો એક પ્રશ્ન થાય કે આ માયા જેવું કાંઈ કહી શકીએ આપણે કે આપણે વિષ્ણુ ભગવાનના તો ઘણા જ અવતારો માણીએ છીએ કે મોહિની અવતાર છે કે વગેરે ભગવાનના અવતારો છે જે માયા તરીકે કરતા હોય છે. તો શિવજી પણ આવી કોઈ માયા કરે છે કે માયા જેવું કાંઈ કહી શકીએ આપણે? માયાની વાત આવે ને દેવભાઈ, એટલે ઘણા લોકોને એમ જ લાગે કે શ્રી હરિનારાયણ માયા કરે છે. જેમ કે મોહિની ભગવાનનું સ્વરૂપ છે, માયા માટે ખૂબ જ વિખ્યાત છે. પરંતુ મને શિવજીની માયાનું વર્ણન કરવું હોય તો રુદ્ર સંહિતા નો 2 અધ્યાય અને એનો પણ શ્લોક 25, જેમાં ભગવાનની માયાનું વર્ણન છે. દુર્જ્ઞેયા સાંભવી માયા સર્વેષાં પ્રાણિનામિહ ભક્તમ વિનાર્પિતાત્માનામ તથા સંમોહયતે જગત. ભગવાન શિવજીની માયા છે અને માયાને કહેવાય છે સાંભવી માયા. અને આ માયાને જાણવી સામાન્ય મનુષ્ય તો શું, દેવતાઓ માટે પણ ખૂબ જ કઠિન છે. આનું એક ઉદાહરણ તમને કથા દ્વારા પ્રસ્તુત કરું તો એક સમયની વાત છે. નારદજી જેઓ હિમાલય પર તપસ્યા કરવા માટે જાય છે અને એક ગુફામાં નારદજી તપસ્યા કરવા લાગે છે. એમની તપસ્યા જોઈને ઇન્દ્રદેવને વિચાર આવ્યો કે નારદજી જો તપસ્યામાં સફળ થઈ જશે ને મારું ઇન્દ્રલોક માંગી લેશે તો. ત્યારે ઇન્દ્રના મિત્ર કામદેવ અને વસંત, એ કામના મિત્ર, એ બંનેને ઇન્દ્રદેવ મોકલે છે કે તમે જાઓ અને નારદજીની તપસ્યા ભંગ કરાવવા માટેના કોઈ પણ પ્રયત્ન કરો. ત્યારે કામદેવ એ ગુફા પાસે જાય છે, પરંતુ જુએ છે તો તેમનું કોઈ જોર ત્યાં ચાલતું જ નથી. બધા જ પ્રયત્નો કરે છે, પરંતુ બધા જ પ્રયત્નો વ્યર્થ સાબિત થાય છે, કારણ કે ભગવાનની માયા હતી. શું હતું? સાંભવી માયા હતી. પૂર્વમાં જે ઘટિત થયું હતું એ ભૂલી ગયા હતા. આ એ સ્થળ હતું જે સ્થળે ભગવાન દેવાધિદેવે કામનો નાશ કર્યો. પરંતુ જ્યારે નારદજીને ખબર પડી કે સ્વયં કામદેવ પણ મારી જે તપસ્યા હતી એનો ભંગ ન કરી શકે, તો હું તો આજ કામને પણ વિજય કરી લીધું. મેં નારદજીને આવું અભિમાન થયું કે કામને મેં જીતી લીધો. પરંતુ એ જાણતા નતા કે માયા કોની હતી? શિવજીની. કઈ? સાંભવી માયા. તો નારદજી તો અભિમાન વશ થઈને ગયા બ્રહ્મલોકમાં. બ્રહ્માજીને કહેવા લાગ્યા, હે તાત, મેં તો આજ કામને જીતી લીધો છે. બ્રહ્માજીને કહેતાની સાથે જ બ્રહ્માજી કહે છે કે આ તો ખોટો અભિમાન યુક્ત તમે જે વચન બોલી રહ્યા છો આ ન બોલો. અને બીજા કોઈને આની જાણ પણ ન કરતા. સમગ્ર વૃત્તાંત જણાવ્યું. પરંતુ નારદજીને તો હવે મનમાં ગર્વ ઉત્પન્ન થઈ ગયો હતો. તો નારદજી તો ત્યાંથી ગયા દેવાધિદેવ મહાદેવ પાસે. શિવજી
ને જઈને જણાવે છે કે હું તપસ્યા કરી રહ્યો હતો. કામદેવ મારી તપસ્યા ભંગ કરવા માટે વારંવાર પ્રયત્નો કર્યા, છતાં પણ એ સફળ ન બન્યા. ત્યારે શિવજી કહે છે કે ધન્ય છે તમારી તપસ્યાને, પરંતુ એક વાત યાદ રાખજો, આ વાત કોઈ પણ કાળે ભગવાન વિષ્ણુને ન કરતા. પરંતુ હવે તો જેના મનમાં ગર્વ આવી જાય એ રહી ન શકે એમ નારદજી રહી ન શક્યા અને ગયા વૈકુંઠ. ભગવાનને જોયા, ભગવાને જોયું કે નારદજી આવ્યા છે, તરત જ નારદજીનું સ્વાગત કર્યું છે, નારદજીને આદર સત્કાર કર્યા છે અને કહે છે કે એ મુને તમે શું કારણથી અહીંયા આવ્યા છો? નારદજી કહે છે તમને ખબર છે મેં કામને જીતી લીધો. ભગવાન વિષ્ણુ બધી ખબર પડી ગઈ, પરંતુ શિવજીની સાંભવી માયા હતી, એના આદેશ દ્વારા હવે ભગવાન સ્વયં શ્રીહરિ નારાયણ માયાની રચના કરે છે અને એ માયામાં નારદજીને ફસાવે છે. નારદજીને કહે છે ધન્ય છો તમે, તો કામને જીતી શકો એટલે તમે તો મહાન થઈ ગયા. તો નારદજી પ્રસન્ન થઈને ત્યાંથી જતા રહ્યા અને આ બાજુએ ભગવાનની માયાનું નિર્માણ થયું. ભગવાનની કૃપાથી શ્રીહરિ નારાયણે માયાથી એક નગર નિર્મિત કર્યું. એ નગરમાં શીલનિધિ નામનો એક રાજા. નારદજી ત્યાં પ્રવેશ કર્યો તો જોયું કે ખરેખર શું દિવ્ય નયનરમ્ય નગર હતું. ત્યાં ગયા, નારદજીને જોઈને શીલનિધિ નામના જે રાજા હતા એમને નારદજીનું સ્વાગતતા કરી, પૂજા કરી, આસન આપ્યું અને નારદજીને બેસાડે છે અને કહે છે કે મારી શ્રીમતી નામની એક કન્યા છે, ટૂંક જ સમયમાં એ વિવાહ ને યોગ્ય છે, જેથી એના વિવાહ કરવાના છે. તમે આનું ભવિષ્ય જુઓ. શ્રીમતી આવે છે, એના રૂપને જોઈને નારદજી અત્યંત મોહિત થઈ જાય છે અને જુએ છે ને કહે છે કે તમારી આ પુત્રી નું રૂપ તો અદ્વિતીય છે, આને તો અવશ્ય એવા વરની પ્રાપ્તિ થશે કે જેને કામને જીતી લીધો. એટલે આવી રીતના પોતાના માટે કહે છે, કારણ કે એને એમ હતું નારદજીને કે એમને કામને જીતી લીધો છે. અને આવું કહીને ત્યાંથી નીકળી જાય છે અને હવે તરત જ ગયા શ્રીહરિ નારાયણ પાસે અને ભગવાન શ્રીહરિ નારાયણને કહે છે કે પ્રભુ મને તમારું રૂપ આપો. નારાયણે તો માયા રચી હતી, પોતાનું રૂપ આપી દીધું, પરંતુ મુખ આપ્યું વાનરનું. બાકીનું નીચેનું જે શરીર હતું એકદમ ભગવાનના શરીર જેવું, પરંતુ પોતાનું મુખ નારદજીને ન દેખાડું અને પ્રસન્ન થઈને ફરીથી એ નગરમાં ગયા જ્યાં શ્રીમતી નું સ્વયંવર ચાલી રહ્યું હતું. અને ત્યારે શ્રીમતી વારા ફરતી અલગ અલગ જે રાજકુમારો આવેલા હતા એને જોઈને આસપાસથી પસાર થતી હતી અને નારદજીની પાસેથી આવીને જોઈને નીકળી જાય છે. નારદજીને વિચાર આવે છે કે ભગવાન શ્રીહરિ નારાયણનું સ્વરૂપ મળવા છતાંય આને કેમ મને સ્વયંવરમાં ચૂંટ્યો નહીં. તો ત્યારે શિવજીના ગણો ત્યારે ઉપસ્થિત હતા એ સભામાં. એ નારદજીનો ઉપહાસ કરે છે અને હસે છે અને કહે છે કે તમારું મુખ તો જુઓ, તમારું મુખ વાનરનું છે અને તમારે આવી સુંદર જે કન્યા છે એને વરવું છે. નારદજી ક્રોધાયમાન થઈ ગયા. દર્પણમાં મુખ જુએ છે તો વાનરનું મુખ છે, બાકીનું જે શરીર છે એ આખું સ્વયં શ્રીહરિ નારાયણ જેવું. ક્રોધિત થઈને શાપ આપે છે અને આ બાજુ એ જ સમયે ભગવાન શ્રીહરિ નારાયણ એક દિવ્ય રાજકુમારના સ્વરૂપમાં આવે છે અને શ્રીમતીને સ્વયંવરમાંથી એકબીજાના મનમેળ કરીને ભગવાન સાથે લઈ જાય છે. નારદજી ફરીથી શ્રીહરિ નારાયણ પાસે જાય છે અને ક્રોધાવેશમાં એમને શાપ આપી દે છે. જે શાપ તમે જુઓ તો એક કથાનું મુખ્ય કારણ છે.
એક આખી કથા જ આ શાપથી, કહો કે એક આખો ભગવાન શ્રી હરિ નારાયણનો અવતાર જ આ શાપથી થાય છે. એ છે રામ અવતાર. અને નારદજી શું શાપ આપે છે કે તમે જેવી રીતના મને સ્ત્રી વિરહમાં વ્યાકુળ કર્યો છે, એવી જ રીતના તમે પણ સ્ત્રી વિરહમાં વ્યાકુળ બનશો અને એક વાનર જ તમારી સહાયતા કરશે. આપણે જોયું રામાયણમાં કે ભગવાન રામચંદ્ર સ્ત્રીના વિરહમાં વ્યાકુળ બને છે અને દેવાધિદેવ મહાદેવનો અંશા અવતાર, રુદ્ર અવતાર, હનુમાનજી વાનર સ્વરૂપે એમની સહાયતા કરે છે. તો આ સાંભવી માયા હતી. પછી જ્યારે ભગવાનની કૃપાથી નારદજીને ખબર પડે છે માયા દ્વારા કે આ તો ભગવાનની માયા હતી, ત્યારે ખૂબ પશ્ચાતાપ કરે છે. પરંતુ નારદજી ને સમજાવે છે શ્રી હરિનારાયણ કે આ તો બધું પૂર્વ નિર્મિત હતું. ભગવાન શિવની સાંભવી માયા હતી, આ એમની લીલા હતી અને એમના આદેશ અનુસાર જ આ સૃષ્ટિ ચક્રને ચલાવવા માટે આ બધું નિર્ધારિત છે. શોક કરવાની કે પશ્ચાતાપની જરૂર નથી. તમે ધર્મનું કાર્ય કર્યું છે. આવી રીતના આ દિવ્ય કથા છે જોડાયેલી શિવજીની સાંભવી માયા પાછળની. આવી અઢળક કથાઓ છે જે શિવજીની સાંભવી માયાને દર્શાવે છે. તો શાસ્ત્રીજી, તમે જે આ નારદજીની કથા કહી તેમાં ખૂબ જ આનંદ આવ્યો. તો આપણે ઘણી વખત મળીએ છીએ તો તમે નારાયણ નારાયણ બોલો છો. તો આ તો નારદજી દ્વારા હરિશબ્દ બોલાયેલો શબ્દ છે. તો આપણે ઘણી કથાઓ કે પુરાણોમાં વાંચતા હોઈએ છીએ કે નારદજી તો હંમેશા ભ્રમણ જ કરતા હોય છે. તો તમે આ હરિશબ્દ સ્વીકારવાનું કોઈ કારણ ખરું? જી દેવભાઈ, તમે જે વાત કરી કે નારાયણ નારાયણ હરિશબ્દ જે છે, કે તમે કહો કે નારદજી દ્વારા આ બોલાતો જે મારો પ્રિય શબ્દ કહેવો કે તમે ગમે તે કહો. નારદજી હું ઘણી વખત અધ્યયન કરતો હોઉં ત્યારે આવે એટલે આપણે બધા જ સાંભળ્યું જોઈએ છે, કથાઓમાં વાંચતા હોઈએ છીએ કે નારદજીનું વાત આવે એટલે નારદજી ઉચ્ચાર કરતા હોય છે નારાયણ નારાયણ. તો મને નારાયણ તો અત્યંત પ્રિય છે. ખૂબ જ આનંદ થાય એમનું જ્યારે સ્મરણ કરીએ ત્યારે. એટલે અને હું તમે જોવા જાઓ ને તો દેવભાઈ, નારદજી લગભગના ગુરુ જ છે. તમે ધ્રુવજી મહારાજની કથા લ્યો, પ્રહલાદજીની કથા લ્યો, આવી અઢળક ભગવાનના ભક્તોની કથા લ્યો ને તો એમના ગુરુ છે કે જે એમને ગુરુ મંત્ર આપે છે અને કલ્યાણ પણ મળ્યું છે એમના મંત્રો દ્વારા. તો આવી રીતના મને પણ ભગવાનની કૃપાથી આ નારાયણ નારાયણ શબ્દ ખૂબ જ હૃદયમાં બેસી ગયો અને હું પણ એનું ઉચ્ચારણ કરતો હોઉં છું કે નારાયણ નારાયણ. બીજું દેવભાઈ, તમે વાત કરી કે નારદજી હંમેશા ભ્રમણ જ કરતા હોય. આના પાછળ પણ એક કથા છે શિવ મહાપુરાણમાં જ, કે જ્યારે ભગવાને સૃષ્ટિ રચવા માટે જગત પિતા બ્રહ્માજીને આદેશ આપ્યો, એમના પુત્ર દક્ષ મહારાજે સૃષ્ટિ રચી. એમના હજારો પુત્રો થયા જેને હયસ્વો તરીકે ઓળખવામાં આવે છે. તેઓ જ્ઞાનની પ્રાપ્તિ માટે પશ્ચિમ દિશા બાજુ એટલે કે આપણું આ નારાયણ સરોવર તીર્થ ક્ષેત્ર બાજુ આવ્યા અને ત્યાં તેમનો ભેટો નારદજી સાથે થયો. અને નારદજી સાથે ચર્ચામાં નારદજી એમને કહે છે કે તમે ભગવાનને જે મળે એ માર્ગ પર જાઓ. આ માર્ગ તમે સૃષ્ટિની રચનામાં શું કામ પડો છો? ભગવાનની પ્રાપ્તિ કરો. તો આવી રીતના જે 1000 પુત્રો હતા દક્ષના, તેમને નારદજી એવો માર્ગ બતાવે છે હરિનો કે જ્યાંથી ફરીથી કોઈ પરત નથી આવતું, એટલે કે મોક્ષ કહેવાનો અર્થ મોક્ષ મળી જાય છે. આવી જ રીતના ફરીથી દક્ષના બીજા 1000 પુત્રોને નારદજી પુનઃ આ જ રીતના હરિશરણ અપાવે છે. ત્યારે દક્ષ મહારાજ ક્રોધિત થઈને નારદજીને શાપ આપે છે કે તમે મારા પુત્રોને, દક્ષની પરિભાષામાં એમ કે અવળા માર્ગે તમે એને, હું જ્યારે સૃષ્ટિ રચવાનો આદેશ આપું છું તમે એને મોક્ષના માર્ગ પર મૂકી દો છો.
તો હું તમને શાપ આપું છું કે ક્યારે પણ તમે એક સ્થાન પર સ્થિર નહીં રહો, કે તમારું કોઈ નિશ્ચિત સ્થાન નહીં હોય અને તમે હંમેશા ભ્રમણ જ કરતા રહેશો. એટલે નારદજી આપણે જોઈએ છીએ તો ભ્રમણ જ કરતા હોય છે અને નારાયણ નારાયણ કરતા હોય છે. તો શાસ્ત્રીજી ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે જે પવિત્ર શ્રાવણ માસની વાતો કરી, કૈલાશ, કાશી વગેરે જે આપણે પ્રશ્નો લીધા એના ઉપર ખૂબ જ તમે પ્રકાશ પાડ્યો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ધન્યવાદ દેવભાઈ. ફરી પાછા આપણે મળશું. નારાયણ 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 નારાયણ. આપ જોડાણ અમારી પોડકાસ્ટ ચેનલ એટલે કે સનાતન સાથે, તેમાં આપનો ખૂબ ખૂબ આભાર. અને અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. તમને પણ સનાતનને લગતા, ધર્મને લગતા કોઈ પણ પ્રશ્ન હોય અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. રાધે રાધે.